રમતગમત સંસ્થાઓમાં પારદર્શિતા લાવવા નવા નિયમોની જાહેરાત કેન્દ્રીય રમતગમત મંત્રાલય દ્વારા અધિસૂચના બહાર પાડી। કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દેશની રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓના વહીવટમાં આમૂલ પરિવર્તન લાવવા માટે નવા નિયમો અધિસૂચિત કર્યા છે। જાહેર કરાયેલા આ દિશા નિર્દેશોનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત મંડળોમાં લાંબા સમયથી ચાલતી વહીવટી શિથિલતા દૂર કરી પારદર્શિતા લાવવાનું છે। આ નવા નિયમો મુજબ હવેથી દરેક રાષ્ટ્રીય સ્તરની રમતગમત સંસ્થાએ પોતાની કાર્યપ્રણાલીમાં સુધારો કરી વહીવટી માળખાને વધુ લોકશાહી ઢબે સજ્જ કરવું અનિવાર્ય બનશે। આ નવા માળખાની સૌથી મહત્વની વિશેષતા એ છે કે હવેથી ઉત્કૃષ્ટ પ્રતિભા ધરાવતા ખેલાડીઓને રમતગમત સંસ્થાઓની વહીવટી પ્રક્રિયામાં સીધો સામેલ કરવામાં આવશે। સામાન્ય સભા અને કાર્યકારી સમિતિના રચના અંગેના નિયમોને વધુ સ્પષ્ટ બનાવવામાં આવ્યા છે, જેથી પદાધિકારીઓની સત્તા અને જવાબદારીઓનું સચોટ વિભાજન થઈ શકે। આ સુધારા અંતર્ગત ખેલાડીઓના પ્રતિનિધિત્વને ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેથી રમત અને ખેલાડીઓના હિતમાં લેવાતા નિર્ણયોમાં અનુભવી રમતવીરોનો અવાજ ગુંજતો રહે। મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓમાં ચૂંટણી પ્રક્રિયા હવે સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રહેશે। લોકશાહીના સિદ્ધાંતોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ચૂંટણીના સમયપત્રક અને આચાર સંહિતાનું કડક અમલીકરણ કરવામાં આવશે। રમતગમત નિષ્ણાંતોના મતે આ નવા નિયમોથી વંશવાદ અને અનિયમિતતાઓ પર લગામ આવશે અને ભારતની રમતગમત સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ બનશે। આ ઐતિહાસિક પગલું આગામી ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતની તૈયારીઓને વધુ વેગ આપશે તેમ માનવામાં આવે છે।